ઠંડીની સિઝનમાં એકદમ સરસ ફ્રેશ શાકભાજી માર્કેટમાં આવતા હોય છે. તો આજે આપણે નાનાથી લઈ મોટા દરેકને પસંદ આવે એકદમ સરળ રીતે સ્વાદિષ્ટ એવું દાણા મુઠિયાનું શાક બનાવવાની રેસીપી જોવાના છીએ. અહીં બતાવેલી રીત પ્રમાણે તમે બનાવશો તો એકદમ સરસ ગ્રીન એવું તમારું શાક બનીને તૈયાર થશે. કોઈ મહેમાન આવવાના હોય ત્યારે પણ તમે આ શાકને પૂરી સાથે સર્વ કરી શકો છો. તો હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે સૌથી પહેલાં પાલકને બોઇલ કરી લેવાની છે. તો પાણી મેં અહીંયા બોઇલ કરી લીધું છે. તેમાં એક બંચ હું પાલક ઉમેરી રહી છું. પાલકને સાફ કરી લઈ પાણીથી પહેલાં ધોઈ લેવાની છે અને પછી બોઇલ થતાં પાણીમાં ઉમેરી દેવાની. તો બહુ વધારે આપણે પાલકને બોઇલ નથી કરવાની. 2 જ મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર બોઇલ થવા દેવાની છે. તો 2 મિનિટ થઈ ગઈ છે અને પાલક એકદમ સરસ બોઇલ થઈ ગઈ છે. હવે આ પાલકને પાણીમાં ન રહેવા દેતા પાણીમાંથી નિતારી લઈ અને આ રીતે એક બાઉલમાં બરફવાળું ઠંડુ પાણી લેવાનું છે અને ઉકળતા પાણીમાંથી પાલકને ડાયરેક્ટ તે બરફવાળા ઠંડા પાણીમાં ઉમેરી દેવાની. આ રીતે એકદમ ઠંડા પાણીમાં પાલકને લઈ લેવાથી તેની કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જશે અને જે પણ આપણે રેસીપી બનાવીશું તેનો કલર એકદમ સરસ ગ્રીન આવશે. હવે બધી જ પાલકને મેં કાઢી લીધી છે પાણીમાંથી. હવે એ જ ગરમ પાણીમાં તુવેર ઉમેરી દેવાની છે. તો અહીંયા મેં 1.5 કપ જેટલા તુવેરના દાણા લીધા છે. મીઠું ઉમેરી દેવાનું છે તેમાં 1 ચમચી જેટલું. મિક્સ કરી લઈ અને મીડિયમ ગેસ ઉપર આ જે દાણા છે તે એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને રહેવા દેવાના છે. પ્રેશર કુકરમાં પણ તમે તેને બોઇલ કરી શકો છો, પણ જ્યાં સુધી દાણા બોઇલ થશે ત્યાં સુધી આપણે બાકીની તૈયારી કરી લઈએ. તો મેથીના મુઠિયા બનાવવા માટે અહીંયા મેં 1 કપ મેથીને ઝીણી કટ કરીને લીધી છે. તેમાં 4 મોટી ચમચી બેસન લેવાનું છે, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, મીઠું ઉમેરી દેવાનું છે સ્વાદ પ્રમાણે, આમચૂર પાવડર ઉમેરવાનો છે 1 ચમચી જેટલો. અહીંયા તમે એના બદલે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો. 1 ચમચી દળેલી ખાંડ ઉમેરવાની છે, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી તેલ ઉમેરી દેવાનું છે. ત્યાર પછી બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. મિક્સ કર્યા પછી જો તમને એવું લાગે કે હજી લોટની વધારે જરૂર છે તો ઉપરથી ઉમેરી શકાય. તો મિક્સ કરતા વખતે મને એવું લાગે છે કે હજી લોટની જરૂર છે તો અહીંયા હું ફરીથી બીજી 2 મોટી ચમચી બેસન ઉમેરી રહી છું. તમારે જે પ્રમાણે જરૂર લાગે એ પ્રમાણે ઉમેરી શકાય, પણ બધું વધારે એકસાથે લોટ નહીં ઉમેરી દેવાનો. હવે આપણે ગોળી વાળી શકાય એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે. વધારે પાણી એકસાથે ન ઉમેરાઈ જાય એનું ધ્યાન રાખજો. તો આ રીતે મેં અહીંયા લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. હવે ગોળી એકદમ સરસ સોફ્ટ બને એના માટે 1 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરી દેવાનો. સોડાને એક્ટિવેટ કરવા માટે ઉપર થોડા ટીપા લીંબુના રસના ઉમેરી દેવાના અને સોડાને પણ લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેવાનો છે. હવે હાથને તેલવાળો કરી લેવાનો છે અને થોડો થોડો લોટ લેતા જઈ નાની સાઇઝની ગોળી બનાવીને તૈયાર કરી લેવાની છે. આ રીતે એકદમ હળવા હાથે તેને પ્રેસ કરતા જઈ અને એકદમ સ્મૂધ એવી ગોળી બનાવીને તૈયાર કરી લેવાની છે. તો બધા જ લોટમાંથી મેં અહીંયા ગોળીઓ બનાવીને તૈયાર કરી લીધી છે. હવે પાલક જે આપણે બોઇલ કરીને રાખી છે તેની પેસ્ટ બનાવી લેવાની છે. તો એક મિક્સર જારમાં પાલકને લઈ લેવાની છે. પાલકની પેસ્ટ બનાવવા માટે સાથે 1 લીલું મરચું કટ કરીને લેવાનું છે. 15 થી 20 નંગ લસણની કળી અને 1 આદુનો ટુકડો ઉમેરી દેવાનો છે. લસણનું પ્રમાણ મેં અહીંયા વધારે રાખ્યું છે. હવે બધી વસ્તુની સ્મૂધ એવી પેસ્ટ બનાવી લેવાની છે. અહીંયા મેં સાથે ડુંગળી નથી ઉમેરી. તમારે ઉમેરવી હોય તો સાથે પેસ્ટ બનાવતી વખતે ઉમેરી શકાય. તો એકદમ સ્મૂધ એવી પાલકની પેસ્ટ બની અને બિલકુલ તૈયાર છે. કલર પણ તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન આવ્યો છે. તો આ રીતે બોઇલ કરી અને ઠંડા પાણીમાં ઉમેરવાથી આવો કલર આવશે. તુવેર પણ આ સાઈડ બોઇલ થઈને બિલકુલ તૈયાર છે. તુવેરને આપણે ચેક કરી લઈએ. પ્રેશર કુકરમાં જો તમે કરવાના હો તો મીડિયમ ગેસ ઉપર 3 વિસલ કરી લેવાની. તો આ રીતે દાણો પ્રેસ કરી જોવાનો. તો એકદમ સરસ બોઇલ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે મુઠિયાને તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં બધી ગોળીઓ જે આપણે બનાવીને રાખી હતી તે ઉમેરી દેવાની છે. મીડિયમ ગેસ ઉપર હલાવતા જઈ અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે. તો મુઠિયા હવે તળાઈને બિલકુલ તૈયાર છે. તેલ નિતારી તેને એક પ્લેટમાં કાઢી લેવાના છે. તો એકદમ સરસ મજાના મુઠિયા આપણા બનીને બિલકુલ તૈયાર છે. ઠંડા કરી લઈ આ મુઠિયાને તમે 4 થી 5 દિવસ સુધી ફ્રીઝમાં રાખી શકો છો. એક મુઠિયાને આપણે ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થયા છે. હવે આ જ કઢાઈમાં આપણે શાક વઘારી લેવાનું છે. તો વધારાનું તેલ આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આ તેલમાં આપણે ખાલી મુઠિયા જ તળ્યા છે. તો આ તેલનો ઉપયોગ તમે ફરીથી કોઈ શાક વઘારવામાં કે મોણમાં પણ ઉપયોગમાં લઈ શકો અથવા તો પરાઠા બનાવતી વખતે ઉપયોગમાં લઈ શકાય. તો 3 મોટા ચમચા જેટલું તેલ મેં અહીંયા રહેવા દીધું છે.
તેલ ગરમ થઈ ગયું છે. તેમાં જે આપણી પાલકની પેસ્ટ બનાવીને રાખી હતી તે ઉમેરી દેવાની છે. તો બધી જ પેસ્ટ મેં અહીંયા ઉમેરી દીધી છે અને તેને સારી રીતે એક વખત મિક્સ કરી લેવાની છે. પછી જે તુવેરના દાણા આપણે બાફીને રાખ્યા હતા તે પાણી નિતારી લઈને ઉમેરી દેવાના છે. મિક્સર જારમાં પાણી ઉમેરી તેને રિન્સ કરી લેવાનું છે. તુવેરના દાણાને પાલક સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે. થોડા તેને આ રીતે મેશ કરી લેવાના એટલે ઘટ્ટ એવી ગ્રેવી તૈયાર થશે. હવે કન્સિસ્ટન્સી સેટ કરવા માટે પાણી ઉમેરવાનું છે. તો 1 કપ અહીંયા મેં પાણી ઉમેર્યું છે. હવે તેમાં 1 ચમચી ગરમ મસાલો ઉમેરી દેવાનો છે. મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે. આપણે તુવેરના દાણા બાફતી વખતે ઉમેર્યું હતું તો ગ્રેવીના ભાગનું સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનું. બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. અહીંયા આપણી પાલક પણ બોઇલ થયેલી છે, દાણા પણ બફાઈ ગયા છે, તો બહુ વધારે આપણે શાકને કૂક નથી કરવાનું. ઢાંકી દઈ અને ધીમા ગેસ ઉપર 2 જ મિનિટ માટે રહેવા દેવાનું છે. તો 2 મિનિટ થઈ ગઈ છે. શાક બનીને બિલકુલ તૈયાર છે. હવે જે મૂઠિયા આપણે બનાવીને રાખ્યા છે તે બધા ઉમેરી દેવાના છે. મૂઠિયા શાક બની જાય ત્યાર પછી છેલ્લે જ ઉમેરવાના, નહીં તો બધી જ ગ્રેવી છે તે મૂઠિયા એબ્ઝોર્બ કરી લેશે. આ શાક તમે જો જમવાના 2 થી 3 કલાક પહેલાં વહેલા બનાવીને રાખી દેવાના હો તો જ્યારે તમારે સર્વ કરવું હોય ત્યારે જ મૂઠિયા ઉમેરી અને પછી સર્વ કરવાનું. મૂઠિયા ઉમેરી દઈ, ઢાંકી દઈ અને 1 મિનિટ જેવું રહેવા દેવાનું છે. ગેસ અહીંયા મેં બંધ કરી દીધો છે. તો 1 મિનિટ થઈ ગઈ છે અને શાક આપણું બનીને બિલકુલ તૈયાર છે. કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ છે. સર્વ કરી લઈએ. તમારે જો હજી વધારે પતલી જોઈએ તો એ રીતે તમે પાણી ઉમેરી શકો છો. તો ગરમા ગરમ દાણા મૂઠિયાનું શાક બનીને બિલકુલ તૈયાર છે. છેલ્લે ઝીણા કટ કરેલા લીલા લસણથી ગાર્નિશ કરી લેવાનું છે. પૂરી, પરાઠા કે રોટલી સાથે તમે આ શાકને સર્વ કરી શકો છો. તો એક મૂઠિયાને આપણે ખોલી લઈએ. તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ એવું આપણું શાક બનીને તૈયાર થયું છે. તો છે ને એકદમ સરળ એવી દાણા મૂઠિયાનું શાક બનાવવાની રેસીપી. જો આ રીતે તમે ક્યારેય ન બનાવી હોય તો ચોક્કસથી બનાવજો અને તમારો અભિપ્રાય કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા. સર્વ કરતા ટાઈમે છેલ્લે થોડો લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. કોઈ પણ કારણોસર જો તમને મારી રેસિપીઝ પસંદ આવતી હોય તો નવી રેસિપીના અપડેટ માટે યુટ્યુબમાં નિરાલીસ ફૂડ વર્લ્ડને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. અને જો તમે ફેસબુકમાં જોતા હો તો ફોલો કરી દેજો પેજને. તો હું નિરાલી ફરી આવીશ તમારા માટે સરસ મજાની નવી રેસિપી લઈને. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.